કાચા કેળાનો આ નાસ્તો એકવાર જરૂરથી બનાવો, તમને ખૂબ જ ભાવશે। તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 4 કાચા કેળા લીધા છે। હવે કેળાને આપણે આ રીતે કટ કરી નાખીશું। આમ તો જ્યારે ઘરમાં કાચા કેળા આવે ને ત્યારે હું તેની વેફર બનાવતી હોઉં છું। વેફર બાળકોને ખૂબ જ ભાવે છે, પણ આ નાસ્તો પણ ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે। ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે। તો બધા જ કાચા કેળાને મેં આ રીતે કટ કરી લીધા છે। ઢોકળિયામાં મેં પાણી પહેલેથી જ ગરમ કરી અને રાખી દીધું હતું। પાણી ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે આ રીતે બધા જ કેળાને ગોઠવી દઈશું। આ રીતે જો બાફવા ન હોય કેળા તો આપણે કુકરનો પણ ઉપયોગ કરી શકીએ। તેમાં 1 થી 2 વિસલમાં સરસ મજાના આ રીતે કેળા બફાઈ અને તૈયાર થઈ જાય છે। તો કેળાને હવે આપણે બહાર કાઢી અને ઠંડા થવા માટે રાખી દઈએ અને ત્યાં સુધીમાં એક મસાલો બનાવી લઈએ। તો અહીંયા એક બાઉલમાં મેં ચટણી, હળદર, ધાણા જીરું, મીઠું અને થોડુંક તેમાં પાણી નાખી દીધું છે અને તેને સરસ રીતે મિક્સ કરી દીધા છે આ બધી વસ્તુઓને। હવે કાચા જે કેળા હતા તેની છાલ આપણે કાઢી લેવાની છે। કેળા સરસ મજાના ઠંડા થઈ ગયા છે, તો બધા જ કેળાની આપણે છાલ કાઢી અને તેને આ રીતે તૈયાર કરી લેવાના છે। હવે આપણે એક કઢાઈ લઈશું અને કઢાઈમાં થોડુંક તેલ લઈ લઈશું। તેલને ગરમ થવા માટે રાખી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખી દઈશું અને આપણે જે મસાલાવાળું પાણી તૈયાર કર્યું છે તે નાખી દઈશું। તેને થોડીવાર માટે આપણે ગરમ થવા માટે રાખી દઈશું, જેથી બધો મસાલો સરસ રીતે ચડી જાય। પછી તેમાં બાફેલા કાચા કેળા નાખી દેવાના છે। ઉપરથી આપણે થોડીક કોથમરી તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું, તો એકદમ સરસ મજાનો ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે। બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય। થેન્ક યુ।